ખેડા જિલ્લામાં 7 સ્થળેથી સિરપનો જથ્થો ઝડપાયો છે। આયુર્વેદિક સિરપમાં મિથાઇલ આલ્કોહોલ મિશ્રિત હોવાથી 5 વ્યક્તિઓના મોતના મામલે સીટની રચના કરાઈ છે। ત્યારે અમદાવાદમાં 3 સ્થળે કઠલાલ, વડતાલ સહિતના સ્થળોએ પોલીસ તંત્રએ દરોડા પાડીને સિરપની 190 બોટલો જપ્ત કરી છે। નડિયાદ, ખેડા જિલ્લાના બિલોદરા, બગડુ અને વડદલા ગામમાં આયુર્વેદિક સિરપમાં મિથાઇલ આલ્કોહોલ મિશ્રિત હોવાથી 5 વ્યક્તિઓના મોત નિપજ્યા છે। આ મામલે આજે ડીવાયએસપી કક્ષાની સીટની રચના કરી છે। આ ઘટનાના પગલે પોલીસ અને ફૂડ વિભાગ ઘોર નિંદ્રામાં જાગ્યા હોય તેમ જિલ્લાભરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। જિલ્લામાં અમદાવાદ, કઠલાલ સહિત જિલ્લામાં 7 સ્થળેથી સિરપનો જથ્થો પકડી પાડ્યો છે। ત્યારે જુદા જુદા સ્થળોએ 190 બોટલો કબજે લીધી છે। ખેડા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીને આજે જિલ્લાના પોલીસ વડા દ્વારા આયુર્વેદિક બિયરનો જથ્થો શોધી કાઢવા આદેશ કર્યા હતા, જેના પગલે જિલ્લાના જુદા જુદા પોલીસ મથક વિસ્તારના નશાકારક સિરપનો જથ્થો પણ મળી આવ્યો છે, જેમાં વડતાલ પોલીસે 61 બોટલ અને વલેટવાથી 12 બોટલ જપ્ત કરી છે। અમદાવાદ પોલીસે જુદા જુદા 3 સ્થળો પરથી 69 આયુર્વેદિક સિરપની શંકાસ્પદ બોટલો ઝડપી અને જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે, જ્યારે કઠલાલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની 49 બોટલોનો જથ્થો જપ્ત કર્યો છે। કઠલાલ ખાતેના પાન પાર્લર એન્ડ જનરલ સ્ટોરમાંથી પણ જથ્થો ઝડપાયો છે। પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં તંત્ર દ્વારા આજે 190 સિરપની બોટલો જપ્ત કરી છે। આ મામલે પોલીસે કેટલાક સ્થળે જાણવાજોગ નોંધ પણ કરી છે। ખેડા જિલ્લામાં 24 કલાકમાં જ 40થી વધુ પ્રોહિબિશનના ગુના નોંધાયા છે। ત્યારે બિલોદરાની ઘટના બાદ સફાળા જાગેલા પોલીસ તંત્રએ એકાએક કાર્યવાહી કરતા બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળ્યો છે।